નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉનું જે વિડીયો લેક્ચર હતું એમાં આપણે નસ્ટ ઇક્વેશન વિશે સમજી ગયા. બરાબર. હવે તમારી પાસે ઈએમએફ સિરીઝ ઉપરથી કોઈ પણ પ્રકારનો વિદ્યુત ધ્રુવ આપેલો હોય અને વિદ્યુત ધ્રુવના તમને પ્રમાણિત પોટેન્શિયલ આપેલા હોય. પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલ પણ હોઈ શકે છે, રિડક્શન પોટેન્શિયલ પણ હોઈ શકે છે આપેલા, અને તમને એવું કહેવામાં આવે કે એના આધારે એનો ઉપયોગ કરીને કોષનું સાંકેતિક નિરૂપણ આપો, કોષ પ્રક્રિયા લખો, નસ્ટ સમીકરણ લખો, અથવા તો પછી બિન પ્રમાણિત કોષનું પોટેન્શિયલ શોધો, એવો પણ પ્રશ્ન પૂછી શકે. તો એ કઈ રીતે શોધી શકાય એના માટેની આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. તો એ કઈ રીતે આવે છે તો એના માટે મેં તમે જુઓ અહીંયા કેટલાક મેં ઉદાહરણ આપેલા છે. 5 એક્ઝામ્પલ એવા લીધા છે. 5 એક્ઝામ્પલ પરથી આપણે વન બાય વન સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા આપણે શું કરીશું કે પોટેન્શિયલ કયા આપેલા છે એ પહેલા તો શોધીએ. એ પોટેન્શિયલના આધારે પછી કોષનું સાંકેતિક નિરૂપણ આપીશું. તો જો પહેલો જે આપેલો છે પ્રશ્ન નંબર 1, એમાં સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ Mg+2/Mg. તો તમારે ધ્યાન રાખવાનું કે આ પોટેન્શિયલ એકચ્યુઅલી આપેલા છે કયા? Mg+2 આયનનું રૂપાંતર Mg માં છે. મતલબ કે આયન ઇલેક્ટ્રોન મેળવે છે અને ધાતુમાં પરિવર્તિત થાય છે. એનો મતલબ કે પોટેન્શિયલ કયો કહેવાય? રિડક્શન, કારણ કે એ રિડક્શન પ્રક્રિયા અનુભવે છે. તો આ રિડક્શન પોટેન્શિયલ છે. પછી એ પ્રમાણે જુઓ Ni+2 નું રૂપાંતર Ni સોલિડમાં છે. તો મતલબ આ પણ રિડક્શન પ્રક્રિયા, તો આ પણ રિડક્શન પોટેન્શિયલ. બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે. તો હવે એનોડ કેથોડ કઈ રીતે નક્કી કરવાનો? એના માટે ઈએમએફ સિરીઝની થિયરીમાં મેં તમને સમજાવ્યું છે કે જો બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એ કેથોડ અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ એનોડ તરીકે વર્તે. હવે અહીંયા -2.36 વોલ્ટ છે અને -0.25 વોલ્ટ છે. તો મતલબ આ વેલ્યુ વધારે કહેવાય. બરાબર. આ એના કરતા ઓછી છે વેલ્યુ. તો મતલબ કે આ શું બની જશે? કેથોડ, અને આ શું બની જશે? એનોડ. તો સૌથી પહેલા આપણે જે બતાવવાનું છે એ મુજબ એનું સાંકેતિક નિરૂપણ બતાવવાનું છે. તો કોષનું સાંકેતિક નિરૂપણમાં આ કેથોડ છે, આ એનોડ છે. તો એનોડ માટે આપણે આ રીતે દર્શાવીએ છીએ Mg solid / Mg+2 aqueous ડબલ સ્લેશ, ત્યાર પછી કેથોડ Ni+2 aqueous / Ni solid, કેથોડ અને એનોડ. બરાબર. તો આ શું થઈ ગયું આપણું કોષનું સાંકેતિક નિરૂપણ. ત્યાર પછી બીજું શું કીધું છે? કોષ પ્રક્રિયા દર્શાવવાનો. કોષ પ્રક્રિયા બતાવવાની એટલે તમારે એનોડની ઓક્સિડેશન પ્રક્રિયા, કેથોડની રિડક્શન પ્રક્રિયા બતાવવાની છે. બરાબર છે. ચલો, તો પહેલા એનોડ જે આપેલો છે એનોડની ઓક્સિડેશન હાફ રિએક્શન લઈએ. તો ઓક્સિડેશન હાફ રિએક્શનમાં શું થાય છે? મેગ્નેશિયમ ધાતુનું Mg+2 આયનમાં રૂપાંતર થતું બતાવે. તો રિએક્શન તમારે એ પ્રમાણે જ બતાવવાની. Mg solid gives Mg+2 aqueous +2 ઇલેક્ટ્રોન. ત્યાર પછી જે કેથોડ આપ્યો છે એ કેથોડ ઉપર રિડક્શન અર્ધ પ્રક્રિયા આવશે. તો રિડક્શન અર્ધ પ્રક્રિયામાં શું છે? Ni+2 આયન શેમાં કન્વર્ટ થાય છે? Ni સોલિડમાં. એનો મતલબ નિકલ આયન 2 ઇલેક્ટ્રોન મેળવે છે, અને અહીંયા 2 ઇલેક્ટ્રોન હતા એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને નિકલ ધાતુમાં પરિવર્તિત થઈ જાય. અને આનું તમે જ્યારે નેટ રિએક્શન લખશો ત્યારે એ જે રેડોક્સ રિએક્શન આવશે એ જ આપણી કોષ પ્રક્રિયા કહેવાય છે. તો રેડોક્સ રિએક્શન આપણને આ રીતે મળશે: Mg solid plus Ni+2 aqueous gives Mg+2 aqueous plus Ni solid. તો આ શું થઈ ગયું? કોષ પ્રક્રિયા. અને જે કોષ પ્રક્રિયા મળે ને એના પરથી જ તમારે QC લખવાનું. QC ડાયરેક્ટ લખવાનો કોઈ દિવસ પ્રયત્ન નહીં કરવાનો. બને ત્યાં સુધી વાયુ વિદ્યુત ધ્રુવ આપેલા હોય ને એમાં હેલોજન વિદ્યુત ધ્રુવ હોય ત્યારે તો ક્યારે પણ એ પ્રયત્ન નહીં કરો. બાકી તમે કોઈ પણ પ્રકારનો બીજો એ સિવાયના વિદ્યુત ધ્રુવ આપ્યા હોય તમે ડાયરેક્ટ લખશો તો ચાલશે. જે મેં સમજાવ્યું હતું એ મુજબ કે QC બરાબર શું આવે છે? એનોડ ના આયનની સાંદ્રતા ભાગ્યા કેથોડ ના આયનની સાંદ્રતા જ આવશે. તો મતલબ Mg+2 આયનની સાંદ્રતા ભાગ્યા Ni+2 આયનની સાંદ્રતા આવશે. હવે એ QC તમે આના પરથી પણ ચેક કરી જુઓ. QC બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજમાં જે સોલિડ છે, પ્રક્રિયકમાં જે સોલિડ છે એની સાંદ્રતા 1 થઈ જાય એટલે એને કેન્સલ કરી દો. તો બાકી શું રહી ગયો? Therefore QC = concentration of Mg+2 ion upon concentration of Ni+2 ion. અને સાથે સાથે n ની વેલ્યુ કેટલી છે? અહીંયા 2. ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 આપેલો છે. અહીંયાથી આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને આ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો નસ્ટ ઇક્વેશન જો લખીએ, therefore નસ્ટ સમીકરણ મુજબ કોષ પોટેન્શિયલ E cell = E0 cell -0.059/2. n ની વેલ્યુ કેટલી લેવાની? 2.
log QC ની જગ્યાએ મૂકીએ કોન્સન્ટ્રેશન ઓફ, અથવા તો પહેલા QC મૂકી દઈએ, ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ માઇનસ 0.059/2 log concentration of Mg plus 2 aqueous plus concentration of Ni plus 2 aqueous ion. તો આ શું થઈ ગયું? નસ્ટ ઇક્વેશન. તો આપણને આ ત્રણ જવાબ જ માંગેલા છે. જો પહેલો કીધો છે કોષનું સાંકેતિક નિરૂપણ, તો કોષનું સાંકેતિક નિરૂપણ એનોડ કેથોડ નક્કી કરીને આપી દીધું. બીજા નંબરમાં કોષ પ્રક્રિયા, તો જે રેડોક્સ રિએક્શન આવે એને જ આપણે કોષ પ્રક્રિયા કહીએ છીએ. એના ઉપરથી આપણે QC મળી જશે, એની વેલ્યુ પણ મળી જાય, અને એના પરથી બતાવવાનું કીધું છે એનું નષ્ટ સમીકરણ શું થાય. તો આ પ્રમાણેનો આ પહેલો આન્સર છે. બરાબર છે. એટલે ઝડપથી જઉં છું, એટલે વિડીયો પોઝ કરીને તમારી રીતે આન્સર ફટાફટ નોંધ કરતા જજો. ચલો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં બંનેના પોટેન્શિયલ પહેલા ચેક કરીએ. જુઓ અહીંયા Zn+2 Zn માં રૂપાંતર થયું, મતલબ કે રિડક્શન પ્રક્રિયા, એટલે આ પણ રિડક્શન પોટેન્શિયલ. Al+3 Al માં રૂપાંતર થયું, મતલબ અહીંયા પણ રિડક્શન પ્રક્રિયા, મતલબ આ પણ રિડક્શન પોટેન્શિયલ. બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો જેનો પોટેન્શિયલ વધારે હોય એ કેથોડ. તો અહીંયા -0.76 છે, -1.66 છે. તો આ વેલ્યુ વધારે કહેવાય ને, અને આ તો ઘણી નાની વેલ્યુ છે, તો મતલબ કે આ કેથોડ તરીકે વધશે અને આ એનોડ તરીકે વધશે. તો કોષનું સાંકેતિક નિરૂપણ લઈએ. તો આ એનોડ આપેલો છે, તો એનોડ ઉપર એલ્યુમિનિયમ ધાતુનું રૂપાંતર એલ્યુમિનિયમ આયનમાં થશે. ડબલ સ્લેશ કેથોડ, કેથોડ ઉપર Zn+2 આયન છે અને એ Zn સોલિડમાં કન્વર્ટ થાય. તો આ કેથોડ, આ એનોડ થઈ ગયું કોષનું સાંકેતિક નિરૂપણ. પછી ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા બતાવીએ. તો એનોડ ઉપરની ઓક્સિડેશન હાફ રિએક્શન, તો એનોડ ઉપર એલ્યુમિનિયમ Al+3 આયનમાં કન્વર્ટ થાય છે, કેથોડ ઉપર Zn+2 Zn સોલિડમાં કન્વર્ટ થાય છે. તો એલ્યુમિનિયમ ધાતુ 3 ઇલેક્ટ્રોન ગુમાવીને Al+3 આયનમાં પરિવર્તિત થાય છે. સામે જે કેથોડ આપેલો છે એ કેથોડ ઉપર રિડક્શન અર્ધ પ્રક્રિયામાં ભાગ કોણ લે છે? Zn+2 આયન. તો Zn+2 આયનને તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2 ઇલેક્ટ્રોનની. તો 2 ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવી દે? Zn સોલિડમાં કન્વર્ટ થાય. પણ ધ્યાન રાખવાનું છે, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા જ્યારે બંને એક સાથે થતી હોય ત્યારે તેને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. એ દરમિયાન ઇલેક્ટ્રોનનો ફેરફાર જે ઇલેક્ટ્રોનની આપી હોય એ પણ સરખી જ હોય. જે અહીંયા સરખી નથી, તમે જુઓ અહીંયા 3 ઇલેક્ટ્રોન છે ને અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. તો શું કરવાનું? યોગ્ય સહગુણક ગુણી નાખવાનું. જો બંને એકી સંખ્યામાં હોય તો કોઈ યોગ્ય સહગુણક ગુણીને એને સરખા કરી દો, અને જો એક એકી સંખ્યા એક બેકી સંખ્યામાં હોય તો બંનેના સહગુણક મેં ક્રોસ કરી નાખો. મતલબ કે આ જે સમીકરણ છે એ સમીકરણને કેટલા વડે ગુણી નાખીએ? 2 વડે. અને આ જે સમીકરણ છે એને કેટલા વડે ગુણી નાખીએ? 3 વડે. તો ઇક્વેશન શું થશે? Al 3 વડે અહીંયા 2 વડે ગુણીશું તો 2Al solid gives 2Al+3 aqueous plus 6 ઇલેક્ટ્રોન, અને બીજું આવશે કે 3Zn+2 aqueous plus 6 ઇલેક્ટ્રોન gives 3Zn solid. તો જુઓ 6 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા, અને એના પરથી તમે રેડોક્સ રિએક્શન બતાવશો જે આપણી કોષ પ્રક્રિયા થઈ જશે. તો કોષ પ્રક્રિયા શું આવે છે? 2Al solid plus 3Zn+2 aqueous will give 2Al+3 aqueous plus 3Zn solid. અને therefore QC is equal to, QC બરાબર શું લખાય છે અહીંયા ધ્યાનથી સમજજો. આ પ્રક્રિયા ઉપરથી લખીએ તો QC બરાબર કોન્સન્ટ્રેશન ઓફ Al+3 આયનનું સ્ક્વેર થશે, કારણ કે એના 2 મોલ આપી દીધા છે અને આના 3 મોલ છે, તો છેદમાં આવશે કોન્સન્ટ્રેશન ઓફ Zn+2 આયનનો ક્યુબ, કારણ કે આ બંને સોલિડ અવસ્થામાં છે એટલે એ તો 1 થઈ જશે. તો QC તમે આ રીતે લખી શકો છો, અથવા આ સમીકરણ ઉપરથી તમારે જો ડાયરેક્ટ લખવું હોય QC બરાબર એનોડના આયનની સાંદ્રતા ભાગ્યા કેથોડના આયનની સાંદ્રતા. તો એનોડના આયન તરીકે છે Al+3 આયન, બરાબર. એટલે પહેલા હું અહીંયા આને મૂકી દઉં છું, અને છેદમાં કેથોડનો આયન છે Zn+2 આયન.
આ રીતે લખી શકીએ, પણ અહીંયા આ વીજભાર આનો 3 છે, આનો વીજભાર અહીંયા 2 છે, મતલબ આ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને આ 2 ઇલેક્ટ્રોન મેળવે છે, તો ઇલેક્ટ્રોનની આપણી સરખી નથી, તો પછી તમારે આને કેટલા વડે ગુણવા પડે? 2 વડે, આને કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તમે જેટલા વડે ગુણો છો એ એના ઘાતાંકમાં મૂકી દો. તો એલ્યુમિનિયમ ને તમે 2 વડે ગુણ્યા તો અહીંયા 2 મૂકી દો, ઝીંક ને 3 વડે ગુણ્યા અહીંયા 3 મૂકી દો, તો એ જ QC તમારો અહીંયા નીચે મળે છે. જુઓ, અને એના આધારે આપણું નલ્સ સમીકરણ આ રીતે મળશે. ધેરફોર નલ્સ સમીકરણ મુજબ કોષનો પોટેન્શિયલ E cell is equal to E naught cell minus 0.059 upon 6 log QC ની જગ્યાએ કિંમત મુકાશે કોન્સન્ટ્રેશન ઓફ Al+3 ion નો સ્ક્વેર અને છેદમાં આવશે Zn+2 ion નો ક્યુબ. બરાબર, તો આ પ્રમાણેનું આ નસ્ટ ઇક્વેશન આપેલું છે. હવે હું તમને ડાયરેક્ટ કોષના સાંકેતિક નિરૂપણ ઉપરથી પહેલા QC સમજાવીશ, પછી કોષ પ્રક્રિયા ઉપરથી આપણે QC ચેક કરીશું. બરાબર, એટલે એ પ્રમાણે બંને સાથે પ્રેક્ટિસ થઈ શકે છે. બરાબર, તો આ પ્રમાણેનો આન્સર નંબર 2 છે. ચલો, તો આન્સર નંબર 2 થઈ ગયો. ત્યાર પછી હવે ક્વેશ્ચન નંબર 3 માં જોઈએ. 3 નંબરમાં હવે ક્વેશ્ચનમાં ધ્યાન રાખજો. જુઓ, અહીંયા શું છે? Ag/Ag+ છે, મતલબ ધાતુમાંથી આયનમાં પરિવર્તિત થાય, એટલે આ શું છે? ઓક્સિડેશન પ્રક્રિયા. તો મતલબ આ ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. જો ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો આપણે રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરી નાખો. તો જો આનો રિડક્શન પોટેન્શિયલ લઈશું તો રિડક્શન પોટેન્શિયલ કેટલો થઈ જશે? +0.80 વોલ્ટ થઈ જશે. જ્યારે અહીંયા તમે જુઓ Cu+2 માંથી Cu, આ તો રિડક્શન પ્રક્રિયા છે, તો મતલબ આ રિડક્શન પોટેન્શિયલ. તો આ રિડક્શન પોટેન્શિયલ આનો 0.34 વોલ્ટ છે અને આનો 0.80 વોલ્ટ છે. તો બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલમાંથી જેનું મૂલ્ય વધારે એ કેથોડ બની જાય. તો સિલ્વરનો પોટેન્શિયલ 0.80 છે અને કોપરનો 0.34 છે, તો મતલબ સિલ્વર વિદ્યુત ધ્રુવ તરીકે કેથોડ પર આવશે અને કોપર એનોડ ઉપર આવશે. તો જો કોષનું સાંકેતિક નિરૂપણ બનાવીએ તો કોષનું સાંકેતિક નિરૂપણ આ રીતે આવશે. એનોડ ઉપર કોપર છે તો Cu solid /Cu+2 aqueous ડબલ સ્લેશ. કેથોડ ઉપર છે સિલ્વર તો Ag+ aqueous /Ag solid કેથોડ એનોડ. બરાબર, આ થઈ ગયું કોષનું સાંકેતિક નિરૂપણ. આના માટે મારે QC લખવો છે, તો QC પહેલા હું તમને ડાયરેક્ટ બતાવું. જુઓ, QC માં એનોડના આયનની સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેશન ઓફ Cu+2 aqueous ion upon concentration of Ag+ aqueous ion. પણ હવે તમારે ધ્યાન શું રાખવાનું કે અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર તમે જુઓ, અહીંયા 2 છે જ્યારે અહીંયા 1 જ છે, તો ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો હોવો જોઈએ. તો આને કેટલા વડે ગુણવા પડશે? 2 વડે ગુણવા પડશે. તો તમે આને 2 વડે ગુણો છો તો આનો ઘાતાંક કેટલો થઈ જશે? 2, એટલે Ag+ ion નો સ્ક્વેર થશે QC માં. ચલો, કોષ પ્રક્રિયા લઈએ તો પહેલા ઓક્સિડેશન હાફ રિએક્શન. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો કોપરનું કોપર+2 આયનમાં રૂપાંતર બતાવે છે. તો Cu solid ચાલો, તો હવે અર્ધ પ્રક્રિયાઓ લખીએ. એનોડ ઉપર ઓક્સિડેશન હાફ રિએક્શન. તો ઓક્સિડેશન હાફ રિએક્શનમાં શું છે? કોપરનું રૂપાંતર કોપર આયનમાં. તો Cu solid gives Cu+2 aqueous +2 ઇલેક્ટ્રોન, અને એ જે 2 ઇલેક્ટ્રોન છે એ સિલ્વર આયન મેળવશે. તો કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા, રિડક્શન હાફ રિએક્શન. તો Ag+ આયન છે અહીંયા કેથોડ ઉપર, અને એને તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય? ખાલી 1 જ, પણ સામેથી ઇલેક્ટ્રોન 2 આવે છે એટલે 2 મોલ આયન કરી દો, 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દો અને એમાંથી 2 Ag સોલિડમાં એને કન્વર્ટ કરી નાખો. નેટ રિએક્શન લઈશું તો એ મળી જશે કોષ પ્રક્રિયા એટલે કે રેડોક્સ રિએક્શન. તો રેડોક્સ રિએક્શન આ રીતે આવે છે. Cu solid +2 Ag+ aqueous will give Cu+2 aqueous +2 Ag solid. બરાબર, અને આના માટે જો QC લખીએ તો QC બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. સોલિડ છે એ 1 થઈ જશે, તો નિપજમાં ખાલી અહીંયા કોણ આવશે? Cu+2 aqueous અને છેદમાં Ag+, પણ Ag+ આયનના 2 મોલ છે એટલે શું થઈ જશે? એનો
સ્ક્વેર, જે ક્યુસી મેં તમને ઓલરેડી પહેલેથી જ બતાવી દીધો છે, બરાબર. એટલે ક્યુસી ની વેલ્યુ તમે ડાયરેક્ટ આ રીતે પણ લખી શકો છો, પણ ક્યારે તમારે ધ્યાન રાખવાનું કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ના આપ્યા હોય તો જ, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય ત્યારે ડાયરેક્ટ લખવાનો પ્રયત્ન નહીં કરવાનો. ચલો તો નષ્ટ સમીકરણ લખીએ. તો એનું નષ્ટ સમીકરણ આ મુજબ આવશે, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.059 અપન ઇલેક્ટ્રોનનો ફેરફાર છે અહીંયા 2 log QC concentration of Cu plus 2 aqueous upon concentration of Ag plus ion નો સ્ક્વેર થશે, બરાબર. તો આ પ્રમાણેનો આ પ્રશ્ન નંબર 3 નો જવાબ આપ્યો છે. ચલો ત્યાર પછી પ્રશ્ન નંબર 4 ઉપર જઈએ. પ્રશ્ન નંબર 4 માં બધા પોટેન્શિયલ કયા આપ્યા છે પહેલા ચેક કરીએ. જુઓ, મેગ્નેશિયમ ધાતુમાંથી આયનમાં પરિવર્તિત થાય છે, મતલબ આ ઓક્સિડેશન પ્રક્રિયા, તો આ ઓક્સિડેશન પોટેન્શિયલ. ક્રોમિયમ આયનમાંથી ક્રોમિયમ ધાતુમાં પરિવર્તિત થાય છે, મતલબ આ રિડક્શન પોટેન્શિયલ છે. તો આને ચેન્જ કરી નાખીએ, આના ઓક્સિડેશન પોટેન્શિયલને આપણે શેમાં પરિવર્તિત કરી દઈએ? રિડક્શન પોટેન્શિયલમાં. તો રિડક્શન પોટેન્શિયલ અહીંયા જે પોઝિટિવ હતો એ -2.36 વોલ્ટ થઈ જશે, બરાબર. આગળ આવી જ ગયેલો છે, એટલે રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? -2.36 વોલ્ટ. તો આ -2.36 છે અને આ -0.74 છે. તો આ પોટેન્શિયલ વધારે છે એટલે આ કેથોડ બની જશે અને મેગ્નેશિયમ એનોડ તરીકે વધશે. તો જે કોષનું સાંકેતિક નિરૂપણ આવશે એ આ રીતે બનશે, Mg solid / Mg+2 aqueous ડબલ સ્લેશ, ત્યાર પછી કેથોડ પર ક્રોમિયમ છે તો Cr+3 aqueous / Cr solid, બરાબર. એટલે તમે કોષનું સાંકેતિક નિરૂપણ લખો ત્યારે ધ્યાન શું રાખવાનું છે તમારે? જે સાંદ્રતા જે તમે ક્ષાર સેતુ વાપરેલો છે એ ક્ષાર સેતુની બંને બાજુ હંમેશા આયનો જ હોવા જોઈએ, બીજું કોઈ આવવું જોઈએ નહીં. ચલો આના પરથી ડાયરેક્ટ હવે QC લખીએ. તો QC બરાબર, સૌથી પહેલા ઇલેક્ટ્રોનનો ફેરફાર ચેક કરો. ઇલેક્ટ્રોનનો ફેરફાર અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, આ 3 ઇલેક્ટ્રોન મેળવે છે. તો ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો નથી, આને 3 વડે ગુણવા પડશે, આને 2 વડે ગુણવા પડશે. તો જે QC આવશે એ QC આ રીતે આવશે, એનોડના એની સાંદ્રતાનો ક્યુબ થઈ જશે, મતલબ કોન્સન્ટ્રેશન ઓફ Mg+2 aqueous હોલ ક્યુબ, અને કેથોડના આયન Cr+3 ની સાંદ્રતાનો સ્ક્વેર થઈ જશે, બરાબર. આ રીતનો આપણને QC મળશે. તો એક સાચો છે કે ખોટો? કોષ પ્રક્રિયા પરથી ચેક કરીએ. એનોડ ઉપર મેગ્નેશિયમનું Mg+2 આયનમાં રૂપાંતર થાય છે. તો Mg solid gives Mg+2 aqueous +2 ઇલેક્ટ્રોન. જ્યારે કેથોડ ઉપર Cr+3 Cr માં કન્વર્ટ થાય છે, Cr+3 aqueous +3 ઇલેક્ટ્રોન gives Cr solid, બરાબર. પણ તમે જુઓ બંને બાજુ ઇલેક્ટ્રોનનો ફેરફાર અલગ અલગ છે, એક 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એક 3 ઇલેક્ટ્રોન મેળવે છે. તો બંનેને સરખા કરો. સરખા કરવા માટે આને 3 વડે ગુણી નાખો, આને 2 વડે ગુણી નાખો. તો જો આને હું 3 વડે ગુણીશ તો આ 3 થઈ જશે, 3Mg+2 આયન, અને આ 3 દુ 6, અને આને 2 વડે ગુણીશું તો 2Cr+3, આ 6 ઇલેક્ટ્રોન, અને અહીંયા 2Cr સોલિડ થઈ જશે. આનું નેટ રિએક્શન લઈએ તો રેડોક્સ પ્રક્રિયા આ રીતે મળશે. રેડોક્સ રિએક્શન 3Mg solid plus 2Cr+3 aqueous will gives 3Mg plus 2 ion plus 2Cr solid, બરાબર. અને આના માટે તમે QC લખશો તો QC બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો જે સોલિડ છે એને છોડી દો, બાકીના લખી નાખીએ. તો Mg+2 આયન છે અને એના મોલ 3 છે એટલે હોલ ક્યુબ, અને છેદમાં Cr+3 આયન જેના મોલ 2 છે એટલે એનો સ્ક્વેર થઈ જશે. તો તમે જુઓ જે મેં QC લખ્યો તો એ જ QC મળી ગયો આપણને. એના આધારે એનું નષ્ટ ઇક્વેશન લખીએ. ધેરફોર નષ્ટ સમીકરણ E cell is equal to E naught cell minus 0.059/6 log QC ની જગ્યાએ મુકાશે concentration of Mg+2 aqueous whole cube upon concentration of Cr+3 aqueous નો સ્ક્વેર. તો આ પ્રમાણે આ પ્રશ્નનો પણ જવાબ મળશે આપણને, બરાબર. તો આ રીતનો ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. ત્યાર પછી હવે જે આપ્યા છે એમાં વિદ્યુત ધ્રુવો તરીકે વાયુ વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરીને તમને સમજાવું કે કઈ રીતે એના જવાબ લખી શકીએ છીએ, બરાબર. નોટ કરો.
જુઓ આ પ્રમાણે 5મા નંબરનો આપણો જે ક્વેશ્ચન છે અને બીજા મેં ઉપર વિદ્યુત ધ્રુવો વાપર્યા છે વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે. અહીંયા બે હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે ક્લોરીન લીધો છે અને અહીંયા એક બ્રોમિન વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે વાપર્યો છે. પછી જોઈએ અને પહેલા આને સમજીએ. જુઓ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 0 છે અને આ એલ્યુમિનિયમ નો પોટેન્શિયલ તમને -1.66 વોલ્ટ આપ્યો છે. તો બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જ છે. તો આ પોટેન્શિયલ વધારે છે, આ ઓછો છે. આને એનોડ તરીકે લઈ લો, આને કેથોડ ઉપર મૂકી દો. તો કોષનું સાંકેતિક નિરૂપણ આ રીતે આવશે: Al solid slash Al + 3 aqueous ડબલ સ્લેશ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે. પહેલા આયન લખવાનો, ત્યાર પછી હાઇડ્રોજન ગેસ 1 બાર અને પ્લેટિનમ પ્લસ માઇનસ. આ શું થઈ ગયું કોષનું સાંકેતિક નિરૂપણ. હવે જુઓ અહીંયા 3 છે, અહીંયા 1 જ છે. તો આને તમારે કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. તો QC ની વેલ્યુ શું મળશે? કેથોડ એનોડના આયનની સાંદ્રતા Al + 3 અપન કેથોડના આયનની સાંદ્રતા H+ નો ક્યુબ થઈ જશે. બરાબર, જોતા જઈએ. ઓક્સિડેશન પ્રક્રિયા એલ્યુમિનિયમનું રૂપાંતર Alupan પ્લસ આયનમાં. તો Al solid gives Al + 3 aqueous + 3 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર H+ આયન છે, જે કેટલા ઇલેક્ટ્રોન મેળવવો જોઈએ? 3 ઇલેક્ટ્રોન. તો એક H+ ને એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે, તો 3 H+ કરી દો. તો 3 H+ જો અહીંયાથી કરીએ તો હવે શું થશે? આમાં H2 ગેસ બનાવશે. બરાબર, હવે 3 H+ છે, H2 ગેસ બનાવે તો તમારે અહીંયા શું કરી દેવાનું? 3/2 કરી દો. તો જુઓ હાઇડ્રોજન બેલેન્સ થવા જોઈએ. અહીંયા 3 H+ છે, અહીંયા 3 દુ 6 થાય. આ રીતે ભાગ્યા તમે 2 કરે એટલે 3 થઈ જાય. તો પ્રક્રિયા બેલેન્સ થઈ ગયા. ચલો આને અહીંયાથી કેન્સલ કરી દો. તો રેડોક્સ રિએક્શન, તો સમીકરણ થશે Al solid + 3H+ aqueous will gives Al + 3 aqueous + 3/2 H2 ગેસ. તો મેં તમને આગળ કહ્યું હતું પ્રમાણિત સ્થિતિઓ એની સાંદ્રતા હંમેશા 1 લઈ રહ્યા. તો અહીંયા આની સાંદ્રતા 1 થઈ જશે અને આ ગેસિયસ ફોર્મમાં આપેલો છે એની સાંદ્રતા પણ 1 થશે, કારણ કે દબાણ કેટલું છે? 1 બાર છે. તો therefore QC = નિપજના આયનની સાંદ્રતા એટલે Al + 3 છેદમાં પ્રક્રિયકના આયનની સાંદ્રતા H+ નો ક્યુબ થઈ જશે. બરાબર, તો આ પ્રમાણે તમને QC મળશે. તો therefore નષ્ટ સમીકરણ, તેનું નષ્ટ સમીકરણ શું થશે? E cell = E naught cell - 0.059 અપન ઇલેક્ટ્રોનનો ફેરફાર છે 3 log. QC ની જગ્યાએ આવશે Al + 3 આયનની સાંદ્રતા ભાગ્યા H+ આયનની સાંદ્રતાનો ક્યુબ થઈ જશે. બરાબર, તો આ પ્રમાણે આ ક્વેશ્ચન આપેલો છે. હવે આ જે આપેલા છે એ સૌથી વધારે અગત્યના છે, એને ખાસ તમારે વ્યવસ્થિત સમજવાનો ટ્રાય કરજો. ચલો જવાબ નંબર 6 ચેક કરીએ. આન્સર નંબર 6. પહેલા તો બંને પોટેન્શિયલ ચેક કરો. કયા પોટેન્શિયલ છે? મેગ્નેશિયમ આયનમાંથી મેગ્નેશિયમ ધાતુમાં કન્વર્ટ થાય, મતલબ રિડક્શન પ્રક્રિયા એટલે રિડક્શન પોટેન્શિયલ. ક્લોરીન વાયુમાંથી Cl- માં પરિવર્તિત થયો. પહેલા તટસ્થ હતો એટલે ઓક્સિડેશન નંબર એનો 0 હતો. એક ઇલેક્ટ્રોન મેળવીને માઇનસમાં કન્વર્ટ થયો, મતલબ આ પણ રિડક્શન પ્રક્રિયા છે, એટલે બંનેના રિડક્શન પોટેન્શિયલ. બંનેના રિડક્શન પોટેન્શિયલ હોય તો જેનો પોટેન્શિયલ વધારે એ કેથોડ બનશે, જેનો પોટેન્શિયલ ઓછો એ એનોડ બની જશે. તો કોષનું સાંકેતિક નિરૂપણ શું થાય? તો કોષનું સાંકેતિક નિરૂપણમાં મેગ્નેશિયમ વિદ્યુત ધ્રુવ એનોડ ઉપર છે, તો Mg solid / Mg+2 aqueous ડબલ સ્લેશ. હવે આ વિદ્યુત ધ્રુવ વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે છે. બરાબર, એટલે ધ્યાન રાખવાનું છે. પણ ક્ષાર સેતુની બાજુમાં હંમેશા કોણ આવવો જોઈએ? આયન જ આવવો જોઈએ. તો Cl- આયન / Cl2 ગેસ 1 બાર / પ્લેટિનમ. તો આ થઈ ગયો કેથોડ અને એનોડ. તો આ કોષનું સાંકેતિક નિરૂપણ. હવે આનો જો તમે QC જે મેથડ સમજાઈ છે એ પ્રમાણે જો તમે લખવા જાઓ તો તમે આ રીતે લખશો: Mg+2 આયનની સાંદ્રતા અને અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર, અહીંયા 2 છે, અહીંયા 1 છે, તો તમે આને 2 વડે ગુણશો તો એ દરમિયાન તમે અહીંયા શું કરી દેશો? Cl- નો સ્ક્વેર. પણ એકચ્યુઅલી આ ખોટું પડશે. બરાબર છે. હવે એ ધ્યાન રાખો, ખોટું પડશે તો તમારે રેડોક્સ રિએક્શન ઉપરથી જ લખવાનું. એકચ્યુઅલી જો તમે લખવા જશો તો શું મળશે એ પણ તમને બતાવી દઉં
કે અહીંયા વિદ્યુત ધ્રુવ કેથોડ ઉપર આપેલો હોય છે, બરાબર. કેથોડ હોય ત્યારે આપણે હંમેશા એને છેદમાં લઈએ છીએ, ત્યારે વાયુ વિદ્યુત ધ્રુવ, હેલોજન વિદ્યુત ધ્રુવ હોય ત્યારે બંને આયનો અંશમાં લઈ દેવાના. તો મતલબ QC તમારો જે આવશે આ રીતનો મળશે, કોન્સન્ટ્રેશન ઓફ Mg+2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ Cl માઇનસ નો સ્ક્વેર આવશે. આ તમારી પાસે QC ની વેલ્યુ આવશે, બરાબર. તો QC ની વેલ્યુ આ સાચી છે કે ખોટી જોઈએ જુઓ. તો પહેલા શું કરીએ, બંનેની અર્ધ પ્રક્રિયાઓ લઈએ. એનોડ ની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. તો ઓક્સિડેશન હાફ રિએક્શન, એનોડ મેગ્નેશિયમ ધાતુ છે, ધાતુનું રૂપાંતર થાય છે Mg+2 આયનમાં. તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. સામે કેથોડ, હવે મેઇન વસ્તુ છે આના ઉપર છે, કેથોડ ઉપર રિડક્શન અર્ધ પ્રક્રિયા થાય. તો તમારે હવે ધ્યાન શું રાખવાનું કે જે કેથોડ આપ્યો છે, કેથોડમાં Cl માઇનસ છે અને Cl2 પણ છે. તો બેમાંથી ઇલેક્ટ્રોન મેળવે કોણ? અત્યાર સુધી તો પોઝિટિવ આયન આવતો હતો એટલે ઇલેક્ટ્રોન મેળવે, પણ હવે ધ્યાન શું રાખવાનું, Cl માઇનસ એની પાસે તો વધારાનો ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન નહીં મેળવે. તો હવે ઇલેક્ટ્રોન કોણ મેળવશે? Cl2 ગેસ. તો તમારે અહીંયા ભૂલ થવાની શક્યતા છે એટલે એ ધ્યાન રાખજો. Cl2 ગેસ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને 2 ઇલેક્ટ્રોન મેળવીને 2Cl માઇનસ આયનમાં કન્વર્ટ થઈ જશે અને એની નેટ રિએક્શન તમે લઈ લેશો એટલે રેડોક્સ રિએક્શન આપશે, કોષ પ્રક્રિયા. 2 ઇલેક્ટ્રોન કેન્સલ કરી દો તો બાકીનો જે ભાગ રહ્યો Mg સોલિડ પ્લસ Cl2 ગેસ gives Mg+2 aqueous પ્લસ 2Cl માઇનસ aqueous. હવે આના ઉપરથી QC તમે લખી જુઓ, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. પ્રક્રિયક અહીંયા સોલિડ છે અને આ ગેસિયસ ફોર્મમાં છે, જે પ્રમાણિત સ્વરૂપ છે એટલે છેદ તો 1 થઈ ગયો. તો બાકી QC ની વેલ્યુ જે આવી એ શું આવશે? QC બરાબર કોન્સન્ટ્રેશન ઓફ Mg+2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ Cl માઇનસ નો સ્ક્વેર અને છેદ તો શું થઈ જશે? 1. તો મતલબ જે QC આવે છે એ QC તમને મળે છે કોન્સન્ટ્રેશન ઓફ Mg+2 આયન ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ Cl માઇનસ આયન નો સ્ક્વેર, જે મેં ઓલરેડી અહીંયા પહેલા જ લખી નાખેલી છે, બરાબર છે. હવે એ તમે કઈ રીતે યાદ રાખી શકો છો એ પણ તમને કહી દઉં. જો આપણે જનરલી શું કરીએ છીએ, એનોડ ના એની સાંદ્રતા અંશમાં અને કેથોડ ના એની સાંદ્રતા છેદમાં લઈએ. જો હેલોજન વિદ્યુત ધ્રુવ કેથોડ ઉપર આપેલો હોય તો કેથોડ માટે આપણે છેદમાં રાખીએ છીએ, એની જગ્યાએ બંને આયનો અંશમાં લખી દેવાના. અને જો હેલોજન વિદ્યુત ધ્રુવ એનોડ ઉપર આપેલો હોય તો એનોડ ને આપણે અંશમાં રાખીએ છીએ, તો એ દરમિયાન શું કરી દેવાના, બંનેને છેદમાં લખી નાખવાના. આ ઉલટું છે પણ બંને આયનો એક સાથે લેવા પડશે. આના માટે તમારું નન્સ્ટ ઇક્વેશન આ રીતે આવશે. નન્સ્ટ સમીકરણ E cell is equal to E naught cell minus 0.059 upon n ની વેલ્યુ છે 2 log QC ની જગ્યાએ આવશે કોન્સન્ટ્રેશન ઓફ Mg+2 aqueous ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ Cl માઇનસ aqueous નો સ્ક્વેર, બરાબર. એટલે સૌથી અગત્યના પ્રશ્નો આપણા માટે આ છે અને જનરલી MCQ ની અંદર આ જ પ્રકારના હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવનો જ ઉપયોગ કરીને પ્રશ્નો પૂછતા હોય, જેથી કોઈ પણ સ્ટુડન્ટ આ થિયરીના કન્સેપ્ટને સમજ્યો છે કે એની તરત જ આ ખ્યાલ આવી જાય છે, બરાબર છે. નોંધ કરો. ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 છે, એક આ પણ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે સેમિસ્ટર સિસ્ટમ વખતે અને આ પણ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. જુઓ હવે આમાં Au+3 નું Au માં રૂપાંતર, મતલબ રિડક્શન પ્રક્રિયા એટલે રિડક્શન પોટેન્શિયલ. Cl2 માંથી Cl માઇનસ એટલે આ પણ રિડક્શન પોટેન્શિયલ. બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માંથી ગોલ્ડનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે એટલે કેથોડ તરીકે વર્તશે અને આ હવે એનોડ તરીકે વર્તશે. તો કોષનું સાંકેતિક નિરૂપણ હવે આ રીતે આવશે. હવે આ એનોડ ઉપર છે તો પ્લેટિનમ ધાતુ પહેલા લાવી દેવાની, પ્લેટિનમ સ્લેશ પછી Cl2 ગેસ 1 બાર, ત્યાર પછી Cl માઇનસ aqueous ડબલ સ્લેશ, ત્યાર પછી ગોલ્ડ છે તો Au+3 aqueous સ્લેશ Au સોલિડ પ્લસ માઇનસ. તો આ શું થઈ ગયું? કોષનું સાંકેતિક નિરૂપણ. ચલો બંનેની અર્ધ કોષની પ્રક્રિયાઓ લખીએ, એના પહેલા QC લખી નાખીએ. જુઓ QC બરાબર, હવે QC આનો શું આવશે એ પણ તમને કહી દઉં. હવે એનોડ ઉપર હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ આપેલો છે તો આપણે જનરલી એનોડ માટે સાંદ્રતા અંશમાં લખીએ છીએ ને, તો અહીંયા શું કરો તો બંનેની સાંદ્રતા છેદમાં લખી દો. તો બંને આની સાંદ્રતા છેદમાં એટલે QC આ રીતે આવશે, કોન્સન્ટ્રેશન ઓફ Au+3 aqueous
અને અહીંયા તમે જુઓ આ -1 છે અને આ +3 છે, તો ઇલેક્ટ્રોનનો ફેરફાર બંને બાજુ અલગ અલગ છે, તો આને તમે 3 વડે ગુણશો એટલે Cl માઇનસ તો શું થઈ જશે ક્યુબ. આપણો QC આ રીતનો મળશે. કોષ પ્રક્રિયા ઉપરથી જોઈએ. જુઓ એનોડ ઉપર, હવે એનોડ ઉપર ક્લોરીન અને Cl માઇનસ બંને છે, તો ઇલેક્ટ્રોન કોણ ગુમાવે એનોડની ઓક્સિડેશન પ્રક્રિયામાં હંમેશા? Cl માઇનસ. તો Cl માઇનસ આયન એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે? 1 ઇલેક્ટ્રોન, અને 1 ઇલેક્ટ્રોન ગુમાવીને એ 1/2 Cl2 માં કન્વર્ટ થઈ જશે. બરાબર, તો 1/2 Cl2 ગેસ બનાવે. કેથોડ ઉપર Au+3 આયન છે, અને એ Au+3 આયનને તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 3 ઇલેક્ટ્રોનની. તો 3 ઇલેક્ટ્રોન મેળવીને Au સોલિડમાં કન્વર્ટ થઈ જશે, તો ઉપર 3 ઇલેક્ટ્રોન કરવા પડશે. તો આને 3 વડે ગુણી નાખો, આને 3 વડે ગુણી નાખો, અને આને પણ 3 વડે ગુણી નાખો, એટલે 3/2 થઈ જશે. ક્લિયર? 3/2 થાય એટલે 3 દુ 6 ભાગ્યા 2, 3 દુ 6 ભાગ્યા 2 એટલે ટોટલ કેટલા થઈ જશે? 3 ક્લોરીન. ચલો આની નેટ રિએક્શન લઈએ. તો રેડોક્સ રિએક્શન આવશે આ રીતે. ઇલેક્ટ્રોન કેન્સલ કરી નાખો, તો સમીકરણ આવશે Au+3 aqueous +3 Cl minus aqueous will gives Au solid +3/2 Cl2 ગેસ. આ રીતનું આવે. તો કદાચ એવું પણ બની શકે તમને પરીક્ષામાં પ્રશ્નમાં MCQમાં કે પોટેન્શિયલ તમને આપી દીધા અને પૂછે કે કોષ પ્રક્રિયા કઈ સાચી છે, તો પછી થોડુંક આ અઘરું પડી જાય. એટલે એ વખતે તમારે રેડોક્સ રિએક્શન બનાવતા આવડવી જરૂર છે. તે દરમિયાન તમારી પાસે આ જવાબ આવશે. હવે આના ઉપરથી જો QC લખીએ તો QC બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયાની સાંદ્રતા. નિપજો બંને પ્રમાણિત સ્વરૂપમાં છે એટલે એની વેલ્યુ થઈ ગઈ 1, અને છેદમાં આવશે કોન્સન્ટ્રેશન ઓફ Au+3 aqueous into concentration of Cl minus Q. જો આવી ગઈ એ પ્રમાણે એની વેલ્યુ. બરાબર, આના માટે પ્રેક્ટિસ જરૂરી છે. પ્રેક્ટિસ વગર તમે આ વસ્તુ નહીં લખી શકો. ચલો હવે આના ઉપરથી નષ્ટ ઇક્વેશન લખીએ. ધેરફોર નષ્ટ સમીકરણ. તો આનું નષ્ટ સમીકરણ શું થશે? E cell is equal to E naught cell minus 0.059 upon n ની વેલ્યુ છે 3 log QC ની જગ્યાએ મૂકીશું concentration of Au+3 ion into concentration of Cl minus aqueous નો ક્યુબ. બરાબર, તો આ પ્રમાણે આનું નષ્ટ ઇક્વેશન આવશે. બરાબર, એટલે આ ક્વેશ્ચન ને ખાસ તમારે ધ્યાન રાખવાનું છે પરીક્ષા માટે. આ પહેલા બંને મતલબ ચલો નોટ કરો. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન છે એ પણ કમ્પ્લીટ કરી નાખીએ. ચલો ત્યાર પછીનો આન્સર નંબર 8. હવે જુઓ અહીંયા શું છે? બ્રોમિન હેલોજન વિદ્યુત ધ્રુવ તરીકે. બ્રોમિન વાયુમાંથી બ્રોમિન આયનમાં પરિવર્તિત થાય એટલે ઇલેક્ટ્રોન મેળવે, મતલબ આ રિડક્શન પ્રક્રિયા એટલે કે રિડક્શન પોટેન્શિયલ. એલ્યુમિનિયમ ધાતુમાંથી આયનમાં પરિવર્તિત થયું એટલે આ ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો છે, તો એનો રિડક્શન પોટેન્શિયલ કેટલો થઈ જશે? -1.66 વોલ્ટ. તો જો આ તો 1.09 છે અને -1 છે, તો રિડક્શન પોટેન્શિયલ આનો વધારે છે, તો આ કેથોડ ઉપર જશે અને આ એનોડ ઉપર જશે. તો એ પ્રમાણે કોષનું સાંકેતિક નિરૂપણ શું મળશે? Al solid / Al+3 aqueous ડબલ સ્લેશ. બ્રોમિન હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે છે. પહેલા લખાશે Br minus aqueous / Br2 gas 1 bar / platinum કેથોડ અને આ એનોડ. હવે તમે જુઓ આના માટે QC હવે તમને આવડી જવો જોઈએ QC લખતા. અહીંયા +3 છે વીજભાર, અહીંયા -1 છે, તો આને અહીંયા 3 વડે ગુણવા પડશે. સાથે સાથે મેં કીધું એ મુજબ કે જો એનોડ ઉપર હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ આપેલો હોય તો બંને આયનોની સાંદ્રતા છેદમાં લઈ જાઓ, અને જો કેથોડ ઉપર આપેલો હોય તો બંને આયનોની સાંદ્રતા અંશમાં લખી દો. તો અંશમાં શું આવશે? અહીંયા Al+3 આયનની સાંદ્રતા ગુણ્યા Br માઇનસ આયનની સાંદ્રતાનો સ્ક્વેર થઈ જશે. આ રીતનો તમને QC મળશે. હવે QC આ સાચો છે કે ખોટો? રેડોક્સ રિએક્શન ઉપર જઈએ. ચલો એનોડ ઉપર એલ્યુમિનિયમ ધાતુ છે,
એલ્યુમિનિયમ ધાતુમાંથી Al+3 એક્વિયસમાં એ કન્વર્ટ થાય છે. તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 3. સામે બ્રોમિન વિદ્યુત ધ્રુવ તરીકે આપેલો છે. તો ધ્યાન રાખવાનું કે અહીંયા કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મેળવવાના છે. તો Br- ઇલેક્ટ્રોન નહીં મેળવે, પણ કોણ મેળવશે? Br2. તો જો Br2 ઇલેક્ટ્રોન મેળવે તો Br2 ને તો એક બ્રોમિન ને એક ઇલેક્ટ્રોન જરૂર છે, બે બ્રોમિન ને બે ઇલેક્ટ્રોન જરૂર. ઉપરથી કેટલા ઇલેક્ટ્રોન આવે છે? 3. તો મારે 3 બ્રોમિન કરવા પડશે. તો અહીંયા હું શું કરી દઉં છું? 3/2. તો 3 દુ 6 ભાગ્યા 2 એટલે 3 બ્રોમિન થઈ ગયા. એ 3 ઇલેક્ટ્રોન મેળવશે અને એમાંથી 3 Br- એક્વિયસમાં કન્વર્ટ થઈ જશે. આ પ્રમાણે એક તમે કરી શકો. અથવા બીજું તમે શું કરી શકો કે અહીંયા Br2 બે ઇલેક્ટ્રોન મેળવે તો આ બે ઇલેક્ટ્રોન આવશે, અહીંયા 3. તો બંનેને ક્રોસ ગુણી નાખો, અને 2 વડે ગુણી નાખો અને 3 વડે ગુણી નાખો એટલે 6 થઈ જશે ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો એ દરમિયાન QC ની વેલ્યુ જે અહીંયા લખી એના કરતા થોડીક ચેન્જ થઈ જશે. અહીંયા સ્ક્વેર થઈ જશે અને અહીંયા ક્યુબ આવી જશે. ચલો, તો આપણી જે રિડક્શન પ્રક્રિયા આપી છે એના આધારે લખીએ. તો રેડોક્સ રિએક્શનમાં ઇલેક્ટ્રોન કેન્સલ કરી નાખો. Al solid plus 3/2 Br2 gas gives Al+3 aqueous plus 3 Br- aqueous. આના માટે જો QC લખવામાં આવે તો QC બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. પ્રક્રિયકો બંને પ્રમાણિત સ્વરૂપમાં છે તો બાકી રહી જશે ખાલી અંશ એકલો. તો કોન્સન્ટ્રેશન ઓફ Al+3 aqueous ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ Br- aqueous નો ક્યુબ થઈ જાય, જે QC મેં ઓલરેડી અહીંયા લખેલો છે. જુઓ, બરાબર છે. એટલે મેક્સિમમ પ્રેક્ટિસ તમે જ્યારે આની કરશો ને ત્યારે જ તમને આ ફાવશે. બાકી હું કહું છું એવી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, જ્યાં સુધી હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ ના આપ્યો હોય ત્યાં સુધી તમે એનોડના આયનને અંશમાં, કેથોડના આયનને છેદમાં લઈ લો. પણ જો હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ આપેલો હોય ત્યારે હંમેશા રેડોક્સ રિએક્શન બનાવો અને રેડોક્સ રિએક્શન ઉપરથી QC લખીને પછી જ જવાબ શોધજો. બરાબર? કારણ કે પરીક્ષાની અંદર પ્રશ્ન આ રીતે પણ પૂછી નાખશે. તમને આ બંનેના પોટેન્શિયલ આપેલા હશે અને પૂછશે કે આપેલા અર્ધકોષનો ઉપયોગ કરી કોષની જે આપેલા અર્ધકોષ માટે જે કોષ રચાય છે એ કોષ માટેની કોષ પ્રક્રિયા સાચી કઈ છે, તો તમારે આ શોધવી પડશે એ દરમિયાન. તો પછી એ વખત તમારે રેડોક્સ રિએક્શન જ બનાવવી પડશે. ચલો, પ્રશ્નને કમ્પ્લીટ કરીએ જવાબ. તો આનો જે નષ્ટ સમીકરણ આવશે, નષ્ટ સમીકરણ આ રીતે આવશે. E cell is equal to E naught cell minus 0.059/3. ઇલેક્ટ્રોનનો ફેરફાર 3 છે. log QC ની જગ્યાએ આવશે concentration of Al+3 aqueous into concentration of Br- aqueous નો ક્યુબ. બરાબર? તો આ પ્રમાણેનો જે ક્વેશ્ચન આપેલો છે એ 8 નંબરનો પ્રશ્નનો જવાબ આવશે. 3 પ્રશ્નો મોસ્ટ ટાઈમ એટલે હું તો કહું છું ત્યાં સુધી નષ્ટ ઇક્વેશનની તારવણી અથવા નષ્ટ સમીકરણ બનાવવાની મેથડ નો ઉપયોગ કરો ત્યારે આ 3 તો પહેલા ખાસ કરજો, બાકીના બધા પછી તમને આવડી જ જશે. તો આ પ્રમાણે જે ક્વેશ્ચન હતો કે જેમાં નષ્ટ ઇક્વેશન કઈ રીતે બનાવી શકાય, કોષની સાંકેતિક નિરૂપણ કઈ રીતે આપી શકે, કોષ પ્રક્રિયા કઈ રીતે બતાવી શકાય, એના વિશેનો આ ક્વેશ્ચન છે. હવે આના જ આધારે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જે આપણા ક્વેશ્ચન્સ આપેલા છે કોયડા સ્વરૂપે અથવા તો પછી લખાણ સંબંધિત સ્વરૂપે, જે ઈ સેલ નષ્ટ સમીકરણનો ઉપયોગ કરીને શોધવાના છે, એનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે જવાબ લાવીએ છીએ એ પણ શોધીશું. બરાબર છે? તો આ પ્રમાણેનો આજનો વિડિયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળીએ. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.